મિત્રો, આપણા દેશમાં એક કથાવાચક છે અનિરુદ્ધાચાર્ય. ફેમસ છે, થોડા વર્ષોથી પ્રખ્યાત છે, લોકો તમને સાંભળે છે. હું તો નથી સાંભળતો, હું તો આવા બધામાં નથી માનતો. હવે જે લોકો અમને સાંભળે છે, જેમની વચ્ચે આ ફેમસ છે, એમની વચ્ચે આ કંઈ પણ પધરાવે એવું થોડી ચાલે. તમે ફેમસ છો, તમે પ્રખ્યાત છો, તો કોઈની સામે જે તમને સાંભળે છે એની સામે તમે કંઈ પણ પધરાવી દો, કંઈ પણ જ્ઞાન વેચી દો, ખોટું તો ખોટું પણ વેચી દો, એવું થોડી ચાલે. હવે તાજેતરમાં આજે મહારાજ છે, જે કથાવાચક છે અનિરુદ્ધાચાર્ય, એ કહે છે કે એ ફોર એપલ નહીં, એ ફોર અમૃદ કહેવો, કે એ ફોર અમૃદ હોના ચાહીએ. એ ફોર એપલ નહીં, એ ફોર અમૃદ હોના ચાહીએ. એપલ વિદેશી ફળ છે. હવે આ કથાવાચક સાહેબને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ, અને જે લોકો અમને સાંભળે છે એમને પણ કહેવા માંગુ કે એપલ 100% વિદેશી ફળ, પણ અમૃદ, એ ફોર અમૃદની જે વાતો કરે છે કથાવાચક, તો અમૃદ પણ વિદેશી ફળ જ છે. આના ઉપર ડિટેલમાં હું તમને સમજાવું. મેં જાણકારી લેવાની કોશિશ કરી, મેં તપાસ્યું, અને જે જાણકારી સામે આવી, સૌથી પહેલાં અમને વિદેશ પ્રવાસની વાત કરીએ કે દેશ વિદેશની તુલના ક્યાંક ને ક્યાંક કરે છે, વિદેશી ફળ દેશી ફળની વાતો કરે છે. તો આ મહારાજ, આ કથાવાચક પોતે અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, નેપાળ જેવા દેશોમાં કાર્યક્રમ કરી ચૂક્યા છે, અને ભવિષ્યમાં પણ જશે, કાર્યક્રમ કરશે 100%, એમાં કોઈ શક નહીં. હવે એપલની વાત કરીએ. માનીએ કે એ મૂળ ફળ ભારતનું નથી, એ વિદેશી ફળ છે. ઐતિહાસિક અને વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ વિદેશી ફળ છે. તેનું મૂળ મધ્ય એશિયા, કે જે આજકાલ કઝાકિસ્તાન માનવામાં આવે છે, પછી તે યુરોપમાં ફેલાયું, અન્ય ભાગોમાં ફેલાયું. ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ જેવા જે રાજ્ય છે એમાં મોટા પ્રમાણમાં સફરજનની ખેતી થાય છે, એપલની ખેતી થાય છે. માન્યું, ફરી એકવાર કહું કે ભારતીય ફળ નથી એપલ, પણ શૈક્ષણિક દ્રષ્ટિએ જોવા જઈએ, આપણે વર્ષોથી, આજે મારી ઉંમર 37 વર્ષ છે, તો 37 વર્ષથી, મતલબ જ્યારથી આપણને ભાન થયું, આપણે ભણવાનું ચાલુ કર્યું, ત્યારથી આપણે સૌ પ્રથમ ABCD શીખવાની શરૂ કરી. તો એ ફોર એપલ જ આપણે સાંભળતા આવ્યા છીએ, એ ફોર એપલ જ આપણે બોલતા આવ્યા છીએ. આપણું બાળક અત્યારે ભણતું હોય તો આપણે પણ શરૂઆતમાં એને એ ફોર એપલ જ સમજાવીએ છીએ. એ ફોર અમૃદ શૈક્ષણિક દ્રષ્ટિએ કે લોજિકલી પણ કેવું લાગે, વિચારી જ ના શકાય. કારણ કે અમૃદ એ હિન્દી શબ્દ છે. જ્યારે અંગ્રેજી શીખવાની વાત આવે, અંગ્રેજી શીખવાની પદ્ધતિની વાત આવે, તો ત્યાં એ ફોર અમૃદ થાય જ નહીં, એ ફોર એપલ જ થાય. પણ મેં આગળ કહ્યું તે પ્રમાણે તમે ફેમસ છો, તમે પ્રખ્યાત છો, બહુ સારી વાત છે, પણ એનો મતલબ એ થોડી કે જે તમને સાંભળે છે એમની વચ્ચે, એમની આગળ તમે કંઈ પણ ફેંકો. હદ હોય, કંઈક તો લોજિકવાળી વાત કરો. હવે અમૃદની વાત કરીએ તો અમૃદ પણ મૂળ ભારતનું ફળ નથી. જે અમૃદની વાતો આ કથાવાચક કરે છે એ પણ મૂળ ભારતનું ફળ નથી, એ પણ વિદેશી ફળ છે. અમૃદ મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, જેમ કે પેરુ, મેક્સિકો અને એની આસપાસના જે વિસ્તારો છે એમાં જોવા મળે છે, ત્યાં થાય છે. પોર્ટુગીઝ વેપારીઓ, જે મેં તપાસ કરી, જે જાણકારી મેં મેળવી એ પ્રમાણે, પોર્ટુગીઝ વેપારીઓ 16મી સદીમાં ભારતમાં આને લાવેલા અમૃદને, અને પછી ભારતમાં એની ખેતી શરૂ થઈ, અને અત્યારે ભારતમાં એની ખેતી થાય છે કે આ ફળ અહીંયા મળે છે. પણ લોજિકલી આ ભારતીય ફળ નથી, આ પણ વિદેશી ફળ જ છે. હવે આ કથાવાચક, આ મહારાજ અનિરુદ્ધાચાર્ય, એમના વિશે હું શું કહું? વધારે કંઈક બોલીશ તો વિવાદ થઈ જશે. એના કરતાં તમે જ કોમેન્ટ બોક્સમાં કંઈક લખી દો કે આવા લોકોનું શું કરવું.